ડિઝાયર ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું શાહીબાગ કેન્ટોનમેન્ટ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં મહેમાન તરીકે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, જયમાળી કૈયલ ધામના અનિકેત માળી, ગુજરાત પ્રદેશના એસસી મોરચાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા, ગુજરાત પ્રદેશના એસસી મોરચાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ, સમાજ સેવક શ્રી કેશવભાઈ થલોટિયા, અમદાવાદ શહેરના એસસી મોરચાના મહામંત્રી વિજયભાઈ સોલંકી વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. ભોજનના દાતા શ્રી સોલંકી પરિવાર ભાડજ, જયમાળી ફાર્મ અને આયોજક ડિઝાયર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગૌતમભાઈ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા. પીસીબીની ટીમે ચંડોળા તળાવમાં ચલાવવામાં આવતા જુગારના અડ્ડા પર દરોડો પાડી 11 જુગારીઓની ધરપકડ કરી છે. જેમાં પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ચંડોળા તળાવ વિસ્તારના મધ્યમાં આવેલા ખાડામાં સંજય નામનો વ્યક્તિ મોટા પ્રમાણમાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે સ્થળ પરથી 11 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. સાથે જ પોલીસને અહીંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કોઈન તેમજ પત્તાની કેટ મળી આવી હતી. પાટીદાર આંદોલન વખતે 5 પાટીદાર નેતાઓ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચવા સરકારે કરેલી અરજી એડિશનલ સેશન જજ એમપી પુરોહિતે ગ્રાહ્ય રાખી છે. જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, કેતન પટેલ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયાને બિનતોમત છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ સામે આરોપનામું પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી એક પછી એક કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા.